ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલના ખભા ઉપાડવા માટે મિત્રો એમ કીધો લાલભાઈ આહિર છે ખુલ્લા મેદાનની અંદર છે। હવે મિત્રો વાત કરીએ તો શું મળતી માહિતી મુજબ મળી રહી છે ને શું લાલભાઈ આહિર છે કીર્તિ પટેલને ખભા ઉપાડી લીધા છે। શું મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલને રૂબરૂ લાલભાઈ આહિર અડી ગયા છે। જી આ મિત્રો વાત કરીએ તો બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવી તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી, જેથી મિત્રો વાત કરીએ તો આપણી ચેનલના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ ઓલરેડી મિત્રો વાત કરીએ તો જ્યાં પણ વિવાદ આવતો છે તે વિવાદની અંદર તેની એન્ટ્રી થાય છે અને ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો નવા ખુલાસાઓ કરે છે અને ખુલ્લેઆમ મિત્રો ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈના સપોર્ટની અંદર લાલભાઈ આહિર મેદાનમાં આવ્યા હતા અને હવે ભાઈ લાલભાઈ આહિરના ખભા ઉપાડવા માટે ખુલ્લેઆમ મિત્રો કીર્તિ પટેલ પણ લોકેશન આપે છે। હવે ભાઈ લાલભાઈ આહિર તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલને રૂબરૂ અડી જવા માટે અત્યારે રોડ રસ્તાની અંદર ઉતરી ગયા છે। તો હવે મિત્રો આપણે એ પણ જોવાનું રહેશે કે શું થાય છે આવનારા ટાઈમમાં, કારણ કે મિત્રો વાત કરીએ તો લાલભાઈ આહિરને રોયલ રાજા અને મિત્રો વાત કરીએ તો તેની સાથે ઘણા બધા લોકોને મિત્રો વાત કરીએ તો અત્યારે ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલને હવે મૂકવાની થતી નથી એવું કેવું છે। આપણે આ વિડીયો દ્વારા કોઈ પણ વિવાદ વધારવા માંગતા નથી, પરંતુ ભાઈ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ એટલો બધો લાંબો છે, એટલો બધો વાયરલ છે, તે માટે મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હવે મિત્રો આપણે પણ એમ કહીએ તો સમજવું પડે કે આ વિવાદને અહીં બતાવી દેવો જોઈએ ને બધા લોકો જે રીતે મિત્રો વાત કરીએ તો વિરોધને વધાવી રહ્યા છે, નહીં કે ઘટાડી રહ્યા છે। તો ખાસ કરીને સૌથી પહેલા આપણે એવી આશા રાખશું કે વિવાદ છે ઘટી જાય, પૂરો થઈ જાય। બાકી તમારા આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ જય ભારતને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી મિત્રો વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જાય।